સુરત શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. શહેરના રસ્તાઓ ભીના થતા વાહન ચાલકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. તો હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કલાકોમાં પણ સુરત અને આસપાસના વિસ્તારોમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની શરૂઆત સાથે શહેરમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. ચોમાસાના પ્રથમ વરસાદે દિલ્હી મુંબઈ કોરિડોર નજીક આવેલા ગામોમાં મુશ્કેલી સર્જી છે. ભારે વરસાદ બાદ અનેક ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. વરસાદી પાણીના નિકાલના અભાવે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો અગાઉ પણ ગ્રામજનોએ આ મુદ્દે આંદોલન કર્યું હતું અને કામ બંધ કરાવ્યું હતું. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા કાયમી ઉકેલની માંગ કરવામાં આવી રહી છે. પંચમહાલના ગોધરા શહેરમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ પડતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું. તો પોલીસ ચોકી નંબર 8માં ઘૂંટણસમાં પાણી ભરાતા કર્મચારીઓ અને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાથી વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. તો પ્રથમ જ વરસાદમાં આવી સ્થિતિ સર્જાતા નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ દરમિયાન પાટિયા પુલ નજીક પથ્થરો ધરાશાયી થતા મોટી દુર્ઘટના સર્જાઈ. પગથિયા ઉપર પથ્થર પડતા 4 થી વધુ લોકો દબાઈ ગયા હતા. આ ઘટનામાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 3 ઇજાગ્રસ્તોને હાલોલ રેફલર હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. ઘટના બાદ પોલીસ અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ. તો ધોધમાર વરસાદ વચ્ચે બનેલી આ ઘટનાથી યાત્રાધામ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત તો મળી જ છે, સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં એક આશા જાગી છે. તો હવામાન વિભાગ દ્વારા અગાઉ વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે મુજબ વરસાદી માહોલ સર્જાયો. આગામી દિવસોમાં પણ વરસાદી પ્રવૃત્તિ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના રાજપીપળા સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તો જિલ્લાના તમામ તાલુકાઓમાં સિઝનનો પ્રથમ વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા, પરંતુ પ્રથમ વરસાદે જ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી. વરસાદના આગમનથી ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે અને આગામી વાવણી માટે ખેડૂતોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લામાં નોંધાયો. ગળતેશ્વર તાલુકામાં 2 કલાકમાં 65 મીમી વરસાદ વરસ્યો છે, જ્યારે સેવાલિયા, માલવણ, થર્મલ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. તો ફાગવેલ તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે નડિયાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 3 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. હડકવાનો એક દુર્લભ અને ચોંકાવનારો કેસ નોંધાતા રાજસ્થાનની 45 વર્ષની મહિલાને 1.5 મહિના પહેલા નોળિયાએ કરડ્યું હતું. પ્રથમ ડોઝ લીધા બાદ બાકીના ડોઝ ન લેતા મહિલાને હડકવાના ગંભીર લક્ષણો દેખાયા. પાણી જોતા જ તડફડિયા મારવા લાગતી મહિલાને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ડોક્ટરોના જણાવ્યા મુજબ દર્દી અંતિમ સ્ટેજ સુધી પહોંચી ગયો હોવાનું જણાવાયું. તો આ દુર્લભ કેસથી તબીબો પણ આશ્ચર્યમાં મુકાયા છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા શહેરના માર્ગો ભીના થઈ ગયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખારી, ગળતર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. તો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે ખેતીની કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો સમગ્ર મહુવા પંથકમાં વરસાદી માહોલ જામ્યો અને આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં ગાંધી બાવલા નજીક વીજળીના શોર્ટ સર્કિટના કારણે વીજ ડીપીમાં આગ લાગી. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વારંવાર વીજ પુરવઠો ખોરવાતા હોવાને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ એમજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
સ્થાનિકોએ વીજ માળખાની તાત્કાલિક તપાસ અને જરૂરી મરામતની માંગ કરી છે.